સાંધી રાખડી લીધી હતી આ 11 વર્ષની જ રાખડી છે તો હોનાની આવશે ઈ વેચીને ફરી પાછી રોડ ટચ જ લઈ લીધી છે આટલા સબસ્ક્રાઇબ અને તો હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી હનુમાનજી મહારાજ જય સોનારમાં તો કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ તમે પણ મજામાં રહીશો તો આજે છે રક્ષાબંધન એટલે બધાને પહેલાં તો રક્ષાબંધનની હાર્દિક શુભકામના તો મારે પણ અમારા બેનને જે એવા નથી રાખડી બાંધો અત્યારે વાગ્યા છે સવારના 8:30 થઈ ગયા છે તો પ્રિતેશને નિર્મેશને બેન આવી ગઈ છે સુજાબેન રાખડી બાંધો મારા ભાઈની છોકરી તો એ આમ છે બધા રાખડી બાંધે છે તો આપણે ત્યાં આંકણે જ આવીએ અને થોડોક એના પણ વિડીયો બનાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો સજા કઈ આને કામ જો ખાઈ ગયા સુજાબેન ને દેખ ખવરાય એકને ચકને ત્યારે ખાવાનું હોય ને એમ જ કરતો હોય કિસ બે ભલે દેર હોય કિસ કા તો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં મારા બેનને એને ફોન કર્યો હતો મારા બેનને એ હાલ્યા આવે છે રાખડી બાંધવા કે થોડીક વાર રહ્યો એટલે કે નકર અમે વતન જવાના હતા પ્રિતેશને મામાને કીરે એને મામાને રાખડી બાંધવા તો કે એમ આવી છે થોડીક વારમાં કે અડધી કલાકમાં આવી જાય તો આપણે અત્યારે ખેતરમાં આટો મારવા આવી ગયા છીએ અને અમારે ઓલા દાદા છે આમ ઓલું ખાતર આવે છે તો આપણે એ બધા હાલ્યા જઈએ તો આપણી વાડીમાં આવો કપાસ થયો છે સારો એવો છે અને વરસાદની પણ ફૂલે ફૂલ જરૂર છે વરસાદ કાંઈ આવતો નથી અને પાણી કાંઈ કૂવામાં સીડ્યા નથી એટલે હજી તો આમ ક્યાં નથી બહુ લાસ્ટ તો પણ 2 દિવસનો તડકો પડે છે પછી થાય એમ સાચું અમારે જો મારા બેન ને રાખડી બાંધવા અત્યારે આવી ગયા છે હાલતા તો ક્યાર ના થયા હતા આપણે આગળ સીધું હતું તો અત્યારે પૂજ્યા છે જય માતાજી જય હનુમાનજી મહારાજ આવી ગયા છે हमारे जमा ननकी बेन आई राखड़ी बांधा भारती बेन मोटी बेन ने फोन कर्यो तो घरे थी जे निकळ्या है एम कहे तो हजी एने अर्धी कलाक जेवुं थई जाए बंद
બેન અમે રાખી બેન આગલે ફોન લઈને જાય. તો જય માતાજી, જય હનુમાનજી મહારાજ. હા હવે રાખીએ બેનું ફૂટ્યું છે. આ બાકી આપણું જ છે. કેટલા 20 ને 50 ની 500 રૂપિયા આપણે દઈ દેવી બેનને. ચેક ભૂલતા બે પૈસા દે કાક ખાવ આમું જો અરે બીજી વસ્તુ બદલાઈ ગઈ.
ખાવા જ મણો તમારે કામ તો ચાલુ રાખો ફોટા નથી પડતા. તો આપણે બે બહેનો બધા રાખડી બાંધી ગયા છે. મારા ફઈની આવ્યા હતા અને બધા આવ્યા હતા રાખડી બાંધવા હતા. આપણે થોડુંક મોડું થઈ ગયું તો અત્યારે મારા ભાઈને પગે લાગવા આવ્યા હતા. સવારના આવ્યા નહોતા પગે લાગવા એટલે કીધું બધે આપણે પગે લાગી જઈએ. તો અત્યારે મારા બેનની આંકણે જો મારા ભાઈને આપણે હમણાં થોડીક વાર પહેલાં પગે લાગવા આવ્યા હતા ને આપણે અત્યારે મારી બેને રાખડી બાંધી છે. અને આપણે હોતા ઘેર નહીં પણ આપણે આઈને જ રાખડી બાંધી લેવી છે આજે. આવો આવો કંકુ એટલે મારા બેને ભાઈ તો કર્યો હે રાખડી લઈને એક જમી વેચી હતી ફરી પાછી પાંચ વીઘા જેવી છે એ વેચીને ફરી પર ટ્રાન્સફર કરતી ત્યારે સોના રાખડી આવશે આપણે. બરકત આપે ધંધામાં એકલા પર એકલા થી રહીએ. આખો બધું ના ભલે 500 બસ. તો હવે સાંજ પડવા આવી છે. મારા બેનને એને મોડું થઈ ગયું હતું કારણ કે રક્ષાબંધનને દે તો એવું જ હોય વહેલા મોડું બધાને ભાઈને કરે. મારા બંને બેનનું પણ મોડા આવ્યા હતા અને આપણે તો વહેલી રાખડી બાંધી દીધી પણ મારા બંનેને જે રાખડી એની બેનને બાંધવા આવ્યા હતા એમ કહેતા હતા કે મુહૂર્ત સારું નથી. તો આપણે તો મુહૂર્તનું કંઈ આજ તો જોયું નહોતું. બે મારા બહેનોએ તો સવારમાં રાખડી બાંધી દીધી. તો મારા બા અને મારા બાપુની ગયા હતા રાજકોટ. મારા મોટા મામા રાજકોટ રહે તો એને રાખડી બાંધવા ગયા હતા. તો સવારે ગયા હતા 10 વાગે તો એને પણ મોડું થઈ ગયું હતું પાછું. અને પછી અમે એ આવ્યા પછી અમે ગયા હતા પ્રિતેશને મામાને રાખડી બાંધો. તો હવે વાડીએ જાય મારા બાનો રાપુ તો આવી ગયા છે. તો હાલો ફ્રેન્ડ, આપણે આવી ગયા હતા પાછા વાડીએ. તો અમારી બેન લઈ આવી હતી મારું બાપુ હાટું લુંગી ને મારા બા હાટું સાડી. તો એને પણ દઈ દીધું ઓઢાડી સાડીની. અને હવે જવાનું થાય છે સરદાર મેળામાં. તો વિડીયો આજનો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જે સરદાર મેળામાં જઈશું તો આપણે એ બ્લોગ મફત બનાવશું. જય માતાજી, હર હર મહાદેવ, બાય.